મિત્રો માયાભાઈ આહિર જોર જોરથી સ્ટેજ ઉપરથી બોલી તો ગઈ હશે, પરંતુ હાલ તે વિવાદની અંદર ફસાઈ હશે. ઘણા બધા લોકો ખુલ્લેઆમ તેમને જે કહી રહ્યા છે ને, સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થયા છે. તમને બધા લોકોને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું. તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોવો છો પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા, રાહ કોની જોવો છો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમારા સમક્ષ આવા નવા પલે પલના અપડેટ લાવતો રહું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તમે બધા લોકો જાણતા હશો કે થોડાક દિવસ પહેલા માયાભાઈ આહિર જે કાર્યક્રમ હતો, જે નિવૃત્તિ પોલીસના મિત્રો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, એ કાર્યક્રમની અંદર ક્યાંક ને ક્યાંક કીર્તિદાન ગઢવી પણ હતા, સાથે મિત્રો વાત કીધું મેથિલી ઠાકોર પણ હતા અને માયાભાઈ આહિર પણ હતા. પરંતુ માયાભાઈ આહિરે જે કહ્યું હતું, તમે બધા લોકો જાણો છો કે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ ગયો છે કે માયાભાઈ આહિરે ખુલ્લેઆમ કહી દીધું કે ભાઈ અત્યારે તો બધા લોકો વિડીયો ઉતારશે. જ્યારે પોલીસ સામે બબાલ થતી હોય છે ત્યારે ઘણા બધા લોકો વિડીયો ચાલુ કરી દેતા હોય છે અને ત્યારબાદ પોલીસને એવું પણ કહેતા હોય છે કે તમે અમારા ટેક્સના પૈસાથી પગારી કરો છો. આ બધું તમે બધા લોકો જોતા હશો સોશિયલ મીડિયાની અંદર. તે દરમિયાન માયાભાઈ આહિરે કહી દીધું કે ભાઈ જે રીતે તમે તો તમારા બાપના ટેક્સના પૈસા ભાઈ તે નોકરીએ રાખ્યા હોય એવી રીતે આપણે અંદાજો લગાવી શકીએ. તમે તો તમારા બાપ ટેક્સ ભરતા હોય એવી રીતે મિત્રો જે ટિપ્પણી થઈ હતી સોશિયલ મીડિયાની અંદર, ટિપ્પણી વાયરલ થતા જ ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા છે. જેમની અંદર મિત્રો વાત કીધો ઘણા બધા લોકોએ તેમને જે કહ્યું છે મિત્રો, તેમાંથી સૌપ્રથમ તો ઘણા બધા વિડીયો વાયરલ થયા છે. સૌપ્રથમ ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા છે, જેમની અંદર ખુલ્લેઆમ માયાભાઈ આહિરને ટાર્ગેટ કરવામાં આવ્યા છે કે ભાઈ માયાભાઈ આહિર તમે પણ ક્યાંક ને ક્યાંક ટેક્સ ભરો છો, એમાં કોઈ શંકાના સ્થાન નથી. પરંતુ ગરીબ લોકો બધા ટેક્સ ભરે છે, એવું નથી કે કોઈ નથી ભરતું, બધા લોકો ટેક્સ ભરે છે. તમે ખાલી એક માવો ખાશો ને, એ માવાની અંદર પણ ટેક્સ આવી જશે. તમે એક બીડી પીશો ને, એ બીડીની અંદર પણ ઉપરથી ટેક્સ કપાઈ જશે. આપણે પૈસા પૂરેપૂરા ભરીએ છીએ. તમે જે પણ વસ્તુ લ્યો એ ટુ ઝેડ વસ્તુનો ટેક્સ કપાય છે ભાઈઓ, એ ટુ ઝેડ વસ્તુનો. એટલે કે ગરીબો પણ ટેક્સ કાપે છે, ગરીબને ટેક્સના પૈસા પણ કંઈક ને કંઈક જઈ રહ્યા છે સરકાર પાસે. છતાં સોશિયલ મીડિયાની અંદર જે ટિપ્પણી થઈ, આ ટિપ્પણીને લઈને માયાભાઈ આહિર પોતે કંઈક ને કંઈક વિવાદમાં ફસાયા છે. તો શું માયાભાઈ આહિર માફી માંગશે? જે આ મિત્રો વાત કીધો બીજો પણ વિડીયો વાયરલ થયો છે, ભાઈનો બીજો વિડીયો પણ તમે જોવો ખાલી. રાશન કાર્ડનું અનાજ આપી અને ગર્વ લે છે, પણ માયા આહિર અને કીર્તિદાન જેવા ભાજપ ડાયરાના કલાકારો રાશન કાર્ડનું અનાજ ખાવાવાળાનું જાહેર સ્ટેજ ઉપરથી અપમાન કરે છે. તો આ કલાકારોને કહેવાનું કે તમે ભાજપની દલાલી કરવાનું બંધ કરો. હવે મિત્રો આમ તો ગુજરાતની અંદર માયાભાઈ આહિર ઘરેણું કહેવાય, કારણ કે દેશ વિદેશની અંદર ડાયરાઓ કરે છે. ગુજરાતની અંદર સારું એવું મિત્રો કીધો નામ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે વિરોધમાં આવતા જ સોશિયલ મીડિયાની અંદર હાહાકાર મચી ગયો છે. ઘણા બધા લોકોએ તેમનો વિરોધ કર્યો છે. બાકી તમને શું લાગી છે કે માયાભાઈ આહિરે જે પણ કહ્યું હતું કે ને કંઈક ખોટું કહ્યું હતું, શું માયાભાઈ આહિરે માફી માંગી જોઈએ? તમારી શું રાય છે? જે પણ હોય કમેન્ટ અવશ્ય કરી દેજો. તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ જે મિત્રો વાત કીધું માફીને લઈને જે આખી બબાલ થઈ હતી, જે મિત્રો વાત કીધું બગદાણાની અંદર થઈ હતી, જેમની અંદર માયાભાઈ આહિરે જે ટ્રસ્ટને સાથે માફીને લઈને માફીનો વિડીયો પણ આપી દીધો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક બબાલ થઈ હતી. બબાલની અંદર ઝાયરતભાઈ હતા પણ મેદાનમાં આવ્યા હતા. તેમને ક્યાંક ને ક્યાંક તેમના વિરોધની અંદર હજારો કોળી સમાજના લોકો મેદાનમાં હતા. તો ક્યાંક ને ક્યાંક એવું પણ ન થાય. પરંતુ માયાભાઈ આહિરે જે પણ કહ્યું છે ટિપ્પણીને લઈને સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો. તમારું શું કેવું છે? તમારી સુવિધા છે? જે પણ હોય કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી જશું. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.